જો મિત્રો આ શું છે જોઈ લો. તો જો મિત્રો અહીંયા આગળ આપણે હવે બધી જગ્યાએ દીવડા જ પ્રગટાઈ દીધા છે અને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે છે નવો દિવસ, નવી સવાર અને એક વસ્તુ બતાવું તમને. જો મિત્રો આ શું છે જોઈ લો. એ તમને હવે ખબર પડશે. હું થોડો હજુ પાછો જઉં છું. જોઈ લો. જો મિત્રો આ છે ને એક વડનું ઝાડ છે. હા મિત્રો, વડનું ઝાડ. કોને કોને વડના ઝાડની જે વડવાઈ હોય અહીંયા આગળ હિંચકા ખાધા છે? તો મિત્રો જો અહીંયા આગળ એક વડનું ઝાડ છે આપણે, અને કેટલું સરસ લાગે છે. હજુ વડવાઈ આ બધી લબડે છે અને બધા અહીંયા આગળ હિંચકા પણ ખાય છે. તો મિત્રો હવે દિવાળી આવી ગઈ છે અને આજે કાળી ચૌદસનો દિવસ છે. તો આપણે છે ને દીવા જો અહીંયા આગળ બધા પ્રગટાવી દીધા છે અને બાળકો પણ મોજમાં છે. અને હવે ત્યાં આગળ ફટાકડાને ફોડવાનું ચાલુ કરશે. થોડાક દીવા ઉપરની સાઈડ પણ છે, એ પણ તમને હું બતાવી દઈશ. અને અમુક દીવામાં તેલ પણ ભરવાનું છે, તો એ પણ આપણે ભરી લઈશું. તો ચલો મિત્રો, આપ સર્વેને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી દિવાળી એન્ડ સેફ દિવાળી. બાળકોનું ધ્યાન રાખજો ફટાકડા ફોડતી વેળા. તો જો મિત્રો અહીંયા આગળ આપણે હવે બધી જગ્યાએ દીવડા જ પ્રગટાઈ દીધા છે અને અહીંયા આગળ આપણે રંગોળી બનાવવાની છે, એટલે લીપણ કર્યું છે. એની વચ્ચે દીવડો મૂક્યો છે. તો બીજા છત ઉપરના તમને બતાવી દઉં. તો મિત્રો જોઈ લો, આપણે છત ઉપર પણ દીવડા પ્રગટાવ્યા છે. તો મિત્રો આજે હતી જે નાની દિવાળી કહેવાય, એટલે કાળી ચૌદસ. આપણે ફટાકડા ફોડ્યા, દીવા પણ સળગાવ્યા અને દીવા આખા ધાબા ઉપર ને ઘર ઉપર દીવાથી પ્રકાશ કર્યો. તો મિત્રો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.